શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1878 ના ફાગણ મધી 10મી ને દિવસ શ્રીજી મહારાજ અર્ધરાત્રિને સમયે જાગ્યા ને શ્રી ગઢડા મધ્યે દાદા અર્ધરાત્રિ ગયા કેવા અને અર્ધરાત્રિ જાગ્યા. કારણ કે એને 49 વર્ષ જ એવું તો આવું બધું ન કરે, આરામ કરવામાં બેસી જાય, બધું પતે કામ. ને શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. એ જગ્યાએ વાસુદેવ નારાયણ મંદિર અડધી રાતે અસરોડમાં ત્યાં આવ્યા. અચલ મચી ગયા છો, મસાલો વાળી લીધી હશે, બધા સુઈ ગયા અડધી રાતે. ત્યારે કઈ ઇલેક્ટ્રિસિટી નથી, ખટકો દબાવે લાઈટ થઈ. કપાસ ને એરંડિયામાં મોડી રાખે, એની મસાલો કરે, ચકમકતી ઘણી મસાલો હોય. ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને તે સમયે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા. પછી પોતાના મુખારવિંદની આગળ માણસ ઘરે ગયા છે ને કે થોડા દરબારમાં સુપડા હોય, હશે 2-4-5 છોકરી બોલાવો, એવા રાજી થઈ જાય બધા. મહારાજ બોલાવ્યા, આમ દર્શન કરવા એ લોકો શું હતું મહારાજ. પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વેની સભા ભરાઈને બેઠી. ત્યારે શ્રીજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા છે, એક વાર્તા કરીએ તે સાંભળો છે. જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેયના નિશાન સામસામા રોપ્યા હોય, પછી બેયના મનમાં એમ હોય જે આપણે અડધી રાતે કરી. જે આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ, પણ એવો વિચાર નથી થતો જે એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકના માથા પડશે ને લોહીની નદી ચાલશે. તેનો તો એને ભય નથી, કાં જે શુરવીર હોય તેને મરવાની બીક હોય નહીં, અને જે કાયર છે તે તો ભાગ્યના હજારો વિચારો કરે છે, અને એમ પણ વિચાર કરે છે જે આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન હથિયાર હશે તે લૂંટી લેશે. અને તે બે રાજાના જે શુરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટવાનો પણ લોભ નથી, પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્પ છે. એ તો દ્રષ્ટાંત છે. એનો સિદ્ધાંત તો એ છે જે નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે, અને રાજાના શુરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે. તેને તો આ સંસારને વિશે માન થાવો અથવા અપમાન થાવો, દેહને સુખ થાવો અથવા દુઃખ થાવો, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી જે આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે. એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. એ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વચમાં ક્યાંય લોભાવું નથી. અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ ભજ્યામાં હજારો જાતના ઘાટ થાય છે, જે જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય ને સુગમ વર્તમાન હશે તો નભાશે. અને વળી એવો પણ વિચાર કરે જે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખ્યા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશે. એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણો. અને સુરવીર જે ભક્ત કાયર જ છે બધા, સુરવીર ને સો માથા જાતા રે સોંગા છો સોગા, ચડીએ તો કટકા થઈ પડીએ રેસી સાથે હરિવન. આવું કર્યા કરીએ, આરામ હોય, સમય જાય યાત્રા કર્યા કરીએ.
એક જણ આ બધા કાયર કહેવાય. માથું દેવાની તૈયારી કેમ આટલું બધું થઈ ગયું. હું એવો હડપ ન કાઢ્યો મારે. ગમે તે આલતું ફાલતું આલી મોવાલી મારા સ્વામિનારાયણ વિશે કઈક બોલી જાય, કઈ બોલ્યા નહીં. કાયર બધા આચાર્યથી માંડીને એક કોઈ જવાબ નથી તો ઓલા રમે ગોદાન. સ્વામિનારાયણ બુદ્ધિ પ્રતિભા નથી એટલે બધા કીધું કાયર. હવે જવા આ કાયર છે એ જવા સુધી બે ધોલ મારી દે કિરાટ માળા ક્યાં જોવા જાય બેઠા તો ફ્રેક્ચર કરી એવા તો કાયર કહેવાય. અને સુરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય. પછી શ્રીજી મહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી. જે અમે અમદાવાદમાં શ્રી નરનારાયણની પ્રતિષ્ઠા કરવા ગયા હતા ત્યારે હજારો માણસોનો મેળો ભરાયો હતો. પછી જ્યારે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી અને અમદાવાદના બ્રાહ્મણો જેવડું મોટું કર્યું હતું. 9 દિવસમાં સામાન ભેગો કરીને 84 કરી એટલે અમદાવાદની 84 એટલે અહીંયા ઘણા માણસો એટલે બધાએ કીધું કે મહારાજ આ કેમ થશે? 84 કર્યું એ તમારે મહિના પહેલા કેવું છે, 2 મહિના પહેલા. મહારાજ કે તમે આ પાડો અમે કરી નાખ્યું, સામાન સીધાની ચિંતા ન કરો. થોડો મોટો રાત લઈને મૂકી દીધું. બીજે દિવસે તો હાલતા. અને અમદાવાદના બ્રાહ્મણો 84 જમી રહ્યા પછી અમે સાબદા થઈને ચાલી નીકળ્યા. તે જેતલપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો જે જેટલા માણસો દેખ્યા છે અને જેટલી પ્રવૃત્તિ દેખી છે તેને ટાળી નાખવી. પછી તેને વિચાર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું. તેને કરીને શરીરે પણ માંદા થઈ ગયા. પછી ત્યાં થકી ધોળકે જઈને રાત રહ્યા અને ધોળકાના ચાલ્યા. એને એ વિચારમાં ગામ કોટને પાસે ગણેશ ધોળકાની રાણીઓમાં જઈને રાત રહ્યા. તે વિચાર એવો કરવા માંડ્યો જે દેહની સ્મૃતિ ન રહી. પછી વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિને વિચારી મેલીને જેવા અમે કાંકરીએ તળાવ ઉતર્યા નહોતા અને મેળો પણ ભરાયો નહોતો ને ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો તેવી રીતે સર્વ ઘાટ ટાળી નાખ્યા. અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતરદ્રષ્ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા અને દેહ દ્રષ્ટિ મહારાજ કે ગોલોક, ચંડી, વૈકુંઠ આ બધા ધામ દેખાય અને મહારાજની મૂર્તિ ન દેખાય એ બાહ્ય દ્રષ્ટિ છે. ભગવાનની મૂર્તિ દેખાય એ અંતર દ્રષ્ટિ. સ્વસ્વરૂપનો વિચાર કર્યો મહારાજે એને એ અંતર દ્રષ્ટિ. પાછળ અને સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ. જે જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે આવી તો અમારો ઉપાસ નથી. અભ્યાસ હોય તો ખબર પડે.
નિમ્ન વાંચો તે આવડે નહીં. પ્રથમ 24 વાત ચાલુ. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. જ્ઞાને કરીને સ્થિતિ થાય એ અંતરદ્રષ્ટિ છે. જાણપણું, જેટલું જાણપણું ઓછું છે એટલી એની આજ્ઞા નથી પડતી. જેટલું જાણપણું ઓછું છે એટલે એને છેતરીએ નહીં. જેટલું જાણપણું ઓછું છે એટલે અંતરદ્રષ્ટિ નથી થતી. જ્ઞાન પ્રલય. તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે, અને એ જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષને. આ બધું કાર્ય મહારાજ ભૂલવા માંગતા હતા. માણસો ભેગા થયા, ચોર્યાસી કરી, એટલા બધા આવ્યા, જેના લીધા હતા એને પૈસા ઓલા ગોરા ગાંધીને પાછા આપી દીધા. રૂપિયો વેચો. આનંદ સ્વામી કે આમાં તો ચીમણનું ન બેચું. મહારાજ કે જેના હારે હું છું એને ચીમણની ચિંતા, પણ આ બધી પ્રવૃત્તિ છે. હું તો પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવા માટે થઈને પ્રવૃત્તિ હતી, એમાં જ ભેગા રહ્યા. 25 વર્ષ પહેલા ક્યાંક કથા બેસાડી હોય ને 25,000 રૂપિયા ખર્ચા હોય તો એ યાદ કર્યા કરતો કે આપણે કથા બેસાડી હતી, 25,000 નો ખર્ચો થયો તો બધા સંતોને ધોતિયા ઓઢાડ્યા હતા, ફલાણા ફલાણા સંત આવ્યા હતા. આવું કર્યું કેટલા વર્ષ પહેલા? 25. હવે મોકલેલા 25 વર્ષ પહેલા અત્યારે સબ પણ પીટર અમે નતા. હું હતો એમાં નથી, મારે સાંભળવું જ નથી. આજે પ્રવૃત્તિશીલ થઈ ગયા છે એને જ્ઞાન નથી. ક્યાં ક્યાં કરાવી જાળી ભૂલી જાઓ. સ્ટેનલેસ સ્ટીલની જાળી કરાવીને કેટલાને દાંતણ દીધા 20 વર્ષ સુધી, દાંત કાઢી નાખ્યા કઈ છે. એ બધું ભૂલો. હવે અહીં એના વખાણ નહીં થાય. હજી સેવા કરી છે આપણે એટલે કોણ? હું બોલો ને પેલા. આપણે હજી તો બે વચને બોલાવો પોતાને. હું બોલો ને આપણે એટલે હું તમે થયા. મેં તો કઈ સેવા નથી કરી. હું તો કેતા હોઉં પહેલેથી જ બધું આના દાંત પડવા માટે આવા દાંતણ દીધો છે. એમ નહીં કરો. સાધુની સેવા એ સારું છે, પણ આપણે એનું અહંકાર ન રાખવા. મહારાજ કે છે આ જ્ઞાન નથી બોલ્યા કરે છે. 30 વર્ષ પહેલા કરેલું બોલે છે. બોલા નથી હોતા દેશભક્તિના કવિઓ હમણાં હોય છે, બાપુ બાપુ વતન ની. અરે શું વતન? હવે 50 તું જૈનનો હજી કવિતા લખ્યા કરે છે. અંગ્રેજો ચાલ્યા જાઓ એમ છોડીને. અરે પણ ગયા ને 50 વર્ષ થઈ ગયા છે રહ્યા. હવે એની વાત ક્યાં કરે છે? આ દેશ ઉપર પરદેશી હુકુમત ની જોડે. તારી હુકુમતે કઈ અચું ડચું છે એમાં નથી પડી. પરદેશની હુકુમત ની ક્યાં પત્ર છે? 30 વર્ષ પહેલા કઈક કરી નાખ્યું, હજી સુધી યાદ કરીએ છીએ. આ મારા તો ત્રીજે દિવસે ભૂલવાની વાત કરે છે. જે કઈ કાર્ય કર્યું હોય પ્રભુ પ્રાપ્તિ માટે પણ એની પ્રાપ્તિ થઈ હોય બધું ભૂલી જવા જોઈએ. એને જ્ઞાન પ્રલય કહે, એને જાણપણું કહે. આવું હોય એને જ એકાંતિક થાય. વાંચ. ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ અમે અંતરદ્રષ્ટિ કરીને જોયું એટલે એની અંતરદ્રષ્ટિ શું હોય? ઓનલી હી. આપણે બધા અંતરદ્રષ્ટિ કરીને મહારાજની મૂર્તિને સમીપ જવાનું છે. એ તો પોતે જ સ્વસ્વરૂપ. ત્યારે પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી, અને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. એને જ્ઞાન પ્રલય કાંઈ નજરમાં ના આવે પ્રકૃતિ. ઘણો મોટો મહારાજ કે અમદાવાદમાં સમય હતો તો માણસ ભેગા થયા હતા, ભેળો થયો હતો. કાંઈ છે જ નહીં. ઇઝરાયલનું જાણે થયું જ નતું. અને વિસરું કહેવાય થયું નતું. એમ ધીરે ધીરે બોલવાનું નહીં. થયું જ નતું. ઇટ ડીડ નોટ હેપન. સગાઈ થઈને તૂટી ગઈ હોય યાદ કરીએ છીએ. બીજા લગ્ન કર્યા પછી એક સગાઈ તૂટી ગઈ હોય યાદ કરીએ છીએ. એક સગાઈ તૂટી ગઈ હતી. હું કામ નથી કરતા? કાં એનો વાંક કાં આપણો વાંક. આપણામાં ખામી હશે એટલે તોડી ગયા હોય સામેવાળા.
કઈ હોય તો આપણે તોડી નાખ્યું, યાદ નથી કરતા. એમ આ બધું આ પ્રકૃતિ પુરુષનું કાર્ય બધું ખોટું સમજી જાય તો એ સગાઈ તૂટે ને. સર્ટિફિકેટ 4 વાર સગાઈ તૂટી, અરે પણ ડોબો છો તો આ 4 વાર સગાઈ તૂટી, 5 વાર પહેલું કેવી રીતે? અને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે. એને એકરસ ચૈતન્ય 14માં ઈ જ છે. અધો ઉર્ધ્વ ચારે બાજુ પ્રમાણે છે. એકરસ ચૈતન્ય ચિદાકાશ આજ વર્ણનમાં છે. 24 આગળ છે, કારણ કે 14 બહુ મોટું છે ને. તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે. એક રીએ છે. હા, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. કાઈ નહીં. હા, અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે. અને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. સ્થિતિના ભેદ, એકાંતિક હોય, પરમ એકાંતિક હોય, આ બધા સ્થિતિના ભેદ. એકાંતિક તો જે એકાંતિક સુધી તો મહારાજ કે છે નવો આદર થયો છે. અલ્ટિમેટ સ્ટેટ તો અનાદિની સ્થિતિ મહારાજ સાથે રખડું બિગિનિંગ છે, નવો આદર ભગવાનના સ્વરૂપમાં. 20 વર્ષથી સત્સંગ કરી નાખતા અને આ નથી ખાવે બધા નવા આદર છે. 4 પેઢીના સત્સંગ હોય. નિમ શું લીધા છે કે 11-12 દિવસે સંતોન જમાડી લેવા. અને હળવદમાં તો એક જણે અટક 12 છે. 1100 સંતો ઉપવાસ કર્યો, 12 જમાડે કે મારા દયા કરીને એટલું કહેજો બધા 12 રસોઈ અમારે લઈએ. હા પાડી અટક 12 એમ 12 છે પતે નહીં કઈ. સિંગના પડીકા દીધે કઈ ના પતે. 12 બધા બાકીના 14 પકડી લીધે રાતની ટ્રેન. પૂનમ ભરો જાઓ જલ્દી. ના હજી નહીં, મુકટના દર્શન કરીને જવું છે. સાંજના જમીને 2 ટાઈમ એફઓસી ફ્રી ઓફ કોસ્ટ જમવાનું. પાછો પ્રસાદ લીધો. શું કામ ન લઈએ? બુંદી હોય. આ વખતે શું હતું? હે બુંદી હે આ બધા 12 હતા, હવે 14 થયા. આનું બળ નહીં રાખવાનું. એ કરીએ છીએ, ખ્યાલ નથી કરતા સ્વામિનારાયણ આપણા કલ્યાણ માટે કરીએ છીએ. અને જેવી ભગવાનની મૂર્તિ એકલો પ્રકાશ જ દેખાય છે અને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય છે અને ભગવાનની મૂર્તિ પણ દેખાય, એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે ધેટ ઇઝ નોલેજ. આ જે બધું થાય છે એ હું પ્રગટ, મારી મૂર્તિ આજ પ્રગટ દેખાય છે જ છે. આ જ મૂર્તિ છે. આ સમજાઈ જાય એ અંતરદ્રષ્ટિ. બાકી મોટા તેજ દેખાડા ને ગોલોક દેખાડો વૈકુંઠ એમાં કાંઈ નથી પડ્યું. આ સમજાઈ જાય એ અંતરદ્રષ્ટિ. આ તો મહારાજ ને અંતરદ્રષ્ટિ થઈ. મહારાજ કે એની અંતરદ્રષ્ટિ હોય. અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતરદ્રષ્ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા. અને અનંત પ્રકારના વિમાન ને અનંત પ્રકારની અપ્સરા ને અનંત પ્રકારના વસ્ત્ર, અનંત પ્રકારના અલંકાર તે જે મહારાજ અપ્સરાની વાત કરે તો ઓલી અપ્સરા નહીં, મુક્ત હોય બધા. તો બીજા સમજી ન શકે એટલે અપ્સરા ને એવું બધું શબ્દ વાપરા હોય. પ્રકૃતિ પુરુષ થી પર ની વાત કરે છે, અપ્સરા ક્યાં આવી? એ બધું તો પ્રકૃતિ પુરુષ નીચે આવ્યું. અપ્સરાઓ જ્ઞાન કરતી હતી ને દેવો બધા દેવો બધા મુક્તો એ જઈ શકે. સ્વામિનારાયણ પાસે જવું સહેલ છે.
અપ્સરાઓનો દુદુંબી વગાડવાળાનું કામ છે, પીપળા વગાડવાળાનું. શાસ્ત્ર વર્ણન હાલ્યું આવ્યું. સુખદેવજી વાત હે રાજન હાયલા છે. સુખદેવજી થી મૂળ જ્ઞાન શીખવાને બદલે આવું શીખી ગયા. હે રાજન હાલો, આપણું કોણ સાંભળવાનું? હજી સુખદેવજી ને સાંભળવું. ક્યાં ગયા ડોહા પછી આવ્યા છે. ના પાડી દીધી. કેમ ના પાડી દીધી? બાબુ ના ટાઈમ નહીં હોય. અનંત પ્રકારના અલંકાર તે જેમ અહીં મૃત્યુલોકને વિશે છે તેમ જ ત્યાં દેખાવા લાગ્યા, પણ અમારા અંતરમાં તો એક ભગવાન નરનારાયણ વિના બીજું કાંઈ ગમ્યું નહીં. અને જેમ અહીંના પંચ વિષય તે અમને તુચ્છ ભાસ્યા ને તેમાં અમારું મન લોભાયું નહીં, તેમજ દેવલોક બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં. તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા, જે તમે ભગવાન નરનારાયણના એકાંતિક ભક્ત ખરા. કેમ જે તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી. ક્યાંય લોભાતું નથી. સમાધિમાં નહીં, ઐશ્વર્યમાં નહીં, સ્વામિનારાયણ સિવાય સમય પ્રીતિ નહીં. એકાંત અઘરું છે. ક્યાંથી થાય? હવે થશે. વાત તો એવી સાંભળો, આ જન્મ ને તો આવતા જન્મ નહીં તો છૂટકો નહીં થાય અનંત જન્મ સુધી. ઓછો કરે કલ્યાણ થઈ જાય છે. કેવું પડી ગઈ 12 મહિને એકવાર બોલવાનું, બેસું રહેતી ગાય રાખવું. ભાવ કેનો ઉત્પન્ન થાય? અવાજ છે હમણાં ડંકો ધડાડ ઓછા વાળો ધીમ છે દોડી દોડીને જાય બધા. સંગીત તો એવું હોવું જોઈએ કે સ્વામિનારાયણ ગમે. ભક્તિભાઈ ગાતું હોય કેને ગમે એવું તો હા હું જાઉં છું મને હમણાં જ નથી પડતું. ભગવાન ખેલન હે ચલો રી મહારાજ નાચી ઉઠતા દેવાનંદ સ્વામીનો અવાજ થતો. ધેટ ઇઝ મ્યુઝિક. પ્રેમ સખી ગાયને વાતાવરણ બદલાય જાય. સમી સાંજના ગાતા હોય પરોઢનું કીર્તન બોલી ભેગા પરોઢ થઈ જાય. કુકડા બોલી એને ઉત્સવ રોજ થતો સ્વામિનારાયણ. વૈષ્ણવે કરી નાખ્યો છે નહીં, રાજી થવા જોઈએ સ્વામિનારાયણ. હમણાં ઝીંપક ગમે જૂના વખતથી કંકુ પડેલું હશે, ગઈ વખત એ નીકળશે, બધું લાલ લાલ થઈ જશે, થોડાક આંગળા કપાઈ જશે 3-4 દિવસ. આ કઈ ટીકા નથી કરતું. ઉત્સવનો ઉત્સવ હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ. એ ઉત્સવ એને ઉત્સવનો અપભ્રંશ થતો તો ઓછો થઈ ગયો છે. ઘણા નામ ઓછવલાલ છે. હું તો ઉત્સવલાલ હશે, કૃષ્ણનું નામ છે, એને બદલે ઓછવલાલ. પછી લાલ કાઢને ગયેલા ઓછાવ ત્યાં લઈ ગયા બધા ઘટાડી હે ઓછવ્યા એ મોટો ઘર છે. લઈ લીધા હોય બધા ઓછવમાં બેસું છે. અહીંયા છે નીમ લીધેલા. ઓછો માટે આવવા વાળા ઘણા છે, દેખાઈ જાય 7 દિવસ. લઈને આના માટે કરીએ છીએ, આની પ્રાપ્તિ એકાંત. પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં નિરુત્થાન નિશ્ચય અમે સ્થિત જ લખ્યું છે અને તદાત્મક થોડું કહીશું અને એ જ એકાંતિક છે. એ નિશ્ચય પાકો ન હોય તો બાકી ઝીંપક કર્યા કરે, કાંઈ વળે નહીં. મંજીરા વગાડે પકતું હોય તો અહીં ફેક્ટરી નાખી દો, બધા એને મફત નહીં દઈ શકતા હોય. કઈ દીધું જવહરલાલ ઓગણજી બાકડા ને મંજીરા દે બધા એક પકડાવી દે. જવહરલાલ ઓગણજી બાકડા મૂળ કિંમત 7 રૂપિયા, સત્સંગના ઓછો માટે 3 લેવાનું કાંઈ નહીં. સ્વામિનારાયણના સ્વરૂપના જ્ઞાન સિવાયના બધા ઉત્સવ ખોટા. હમણાં કેવું જ્ઞાન લઈને આવે બધા ઉત્સવમાં ભેગા થાય પૂનમના. કોણ છૂટો કોણ પકડાણો કોણ ગયો
કોની પૂજા કરી, કેટલી ભેટ કરી. આ ઉત્સવ કરવા જાવ તમે 14 આવો બધા કેટલા ઉત્સવ કરવા જાય. હરિકૃષ્ણ મહારાજનું જે સ્વરૂપ છે, મહારાજ કીધું આ હું, એના પાસે 5 મિનિટ ઉભા રહેવાની જગ્યા નથી. ઉત્સવ ક્યાં કરવો? લબડ થકે હાયલા તો સીધા નીચે ટાંટિયા તૂટી 2-4 જણા તો મરી ગયા છે અત્યાર સુધી, સાંભળ્યું છે ભીડમાં મરી ગયા. વ્યવસ્થા ન રાખવા એમ જ કે મહારાજ પેઢી ગયા, અરે પણ પેઢી જાય ને આ તે ધ્યાન ન રાખ્યું, એને જવું નતું એટલું જલ્દી. ઉપલા પગથિયે પડ્યો, મને ખ્યાલ હું એક વખત હતો ઉપલા પગથિયે પડ્યો, ઘટાઈ ગયો, એટલા બધા માણસો ઉપર થયેલા ગયા, નીકળી ગયો મહારાજ ચડી ગયા. પુરુષાળી આત્મા, તારે જવું છે તે પૂર્ણ નથી કર્યા, પુરુષાળી આત્મા અહીં આવીને તીર્થમાં ગયો. 50,000 જે જાય છે એ પાછા વળવા આવે, કોઈ પૂરું કમાવા નથી જતું, એ તો કમાઈ ગયો. નક્કી કરીને જાઓ બધા કે આ વખતે પૂનમ તો પૂનમ, પણ એકમના પાછા નથી વળવું એવા કેટલા છે. પુરુષાળી કોઈ છે જ નહીં. એકાંતિક ન કહેવાય. આ ટીકા નથી, તમને ચેતવણી છે. આ ચેતવણી છે, ટીકા નથી. beware of it. ઘરની ગાય હોય ને તો મોટું કુટુંબ બાંધ્યું હોય, લખ્યું beware of dog, અને તે ચેતજો, પૂછ્યા વિના ખુશી આવશો ફાડી ખાતો. એમ આ એક ચેતવણી છે. તમને ફક્ત સમજી બેસતો, એકાંતિક સમજી બેસતો, કાંઈક કરી નાખ્યું સમજી બેસતો તો હેરાન. પછી તેમના વચન સાંભળીને અમારે હૈયા અને વિશે સુધી હિંમત આવી. મહારાજ તો એના ભક્તની વાત કરી. મહારાજ શું હિંમત હોય? આવું હોવું, આવું સાંભળીને હિંમત આવી ગઈ. ના, પછી અમે મનને કહ્યું, જે તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું. જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ ઘડ્યો તો તારા ભૂક્કા કરી નાખીશ. તેમજ બુદ્ધિને કહ્યું, જે ભગવાન વિના મોટે જાય એટલે મેં કીધું ઓછો વળાય તે જ દર્શન થાય. પેલા મૂછવાળાનું ભાઈ છે ને, ઓછો બહુ સભા ભરે નારાયણભાઈ આવ્યા હતા, આવું ઘંટો હોય તો ઉપડી જાય, ઓછો થઈ ગયો ગયા, ખબર ન પડે કોણ આવે. નારાયણભાઈ આવ્યા હતા, દયા કરી, ચાલો વાત કરશું, ભાગી ગયો. ધર્મ માનતા હોય તો મને સિદ્ધિ માની દે, કમાલ કરી નાખી. તો આ બોલતા નથી, આપણે ટીકા કરી નાખીએ એટલે બધાય ને પૂનમ નથી આવતા તો સાધુ એ તો હું ગયો તો હરિકૃષ્ણ મહારાજ ત્યાં આજ્ઞા છે પૂનમ ઉભાથી કોણ છે? નહીં દેખાય, હરિકૃષ્ણ મહારાજ જ છે મુંબઈમાં. આ કેવું જોઈએ ટેકનિક વાંચો, ક્રિયા સાધ્ય થઈ ગયા, ભગવાનનું સ્વરૂપ કૃપા સાધ્ય. બહુ બ્રહ્માદિક ઉપર કૃપા નથી કરતા, નિશ્ચય મળતી નથી પુરુષોત્તમ પાસે. એ આપણા ઉપર કૃપા કરે તો જ થાય ને, ઓછો કરે ન હોય એની કૃપા જોઈ. કૃપા એટલે ટોટલ સબમિશન, શરણાગતિ, પ્રપત્તિઓ, એમાં કઈ વિચાર નહીં બીજો. એક તમારો આધારે રહે સહજાનંદ સ્વામી. એ આધાર એક તમારું શરણાગતિ તો થાય તો સંપૂર્ણ મહિમા જાણ્યો હોય. એટલે મહારાજ કે જે ભગવાનનું અતિશય મહિમા જાણ્યો હોય તો જ એકાંતિક પણ દ્રઢ થાય. તેમજ બુદ્ધિને કહ્યું, જે ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે. તેમજ ચિત્તને કહ્યું, જે ભગવાન વિના બીજું ચિંતન કર્યું તો તારા પણ ભૂખા કરી નાખીશ. તેમજ અહંકારને કહ્યું, જે ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાખીશ. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી
તેમજ દેવલોક બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. પતી ગઈ બધાની વાત. અત્યંત વિસ્મૃત. મહારાજ નો હોય દેવલોક બધું યાદ આવે, એ તો દર્શને નથી દેવલોક. એનો ભક્ત ખરો એ કહેવાય છે ને આ બધું વિસ્મૃત થઈ જાય. અને જ્યારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો. આ જે સંકલ્પ ટળી જાય, આમાંથી હેત ઓછું થઈ જાય, આનું ગૌણપણું થઈ જાય અથવા મહત્વપણું નીકળી જાય, તો અનંત જન્મના જે મંદવાડ લાગેલા છે એ નીકળે. અનંત જન્મના મંદવાડ. એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું. તેમ શ્રીજી મહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું. વૃત્તાંત એને એના કલ્યાણને અર્થે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું અને પોતે તો સાક્ષાત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાસુદેવ મહાત્મ્યને વિશે અડધી રાત્રે કીધું છે. અરાઉન્ડ 2:30 હશે અર્ધરાત્રિ, એટલે કેટલા 12 પછી તો કરવું. શું ઇમરજન્સી હતી? સવારની સભામાં નથી શકે. વાય કારણ કે યાદ રહી અડધી રાતે આ વાત કરી હોય એટલી અગત્યની વાત છે આ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાસુદેવ મહાત્મ્યને વિશે એકાંતિક ભક્તના ધર્મ કયા છે. જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં ને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. અને જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતે એનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. હા, પદવી કઈ ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ આવું હોય એ ગ્રસ્તાશ્રમમાં હોય કોઈ સાધુ, એથી મોટી કોઈ પદવી નથી. બાકી બધું એકાંતિક હોવું એ વિશેષ છે. મહારાજ કે આ પૃથ્વીલોક ઉપર મૃત્યુલોકમાં સત્સંગ મળવો, પેલા તો મનુષ્ય દેહ મળવો દુર્લભ છે, પછી એમાં સત્સંગ મળવો દુર્લભ છે, અને પછી દુર્લભમાં દુર્લભ જે હોય તો એકાંતિક સંતનો સમાજ. જલ્દી પગ ખૂટે. સાધન તો વાણની જગ્યાએ છે. નદી પાર કરી હોય તો વાણની જરૂર પડે સાધન. 6 જણા વાણમાં બેસીને સામે ગયા અને પછી આને આપણે આટલી બધી 6 જણાને ઉતાર્યા, એને મૂકી કેમ દેવાય? તો 6 માથે વાણ લીધું. એટલે હાલો કોઈ પૂછ્યું કેમ આ વાણ હાથે? એટલે કે એને અમને તાયરા નથી. સાધન વાળાનું આ દુઃખ છે. અરે રાખે સાધન બસ ભાઈ, અરે રાખે વાણ માથું ઉપાડી લીધું. સમજુ બિચારા આપણું કોઈ સાંભળતું નથી. કારણ કે ઓલું બીજ છે અત્યાર સુધી કર્યું બધું ખોટું, હારે હાવ ખોટું મીંડું વાળ્યું હતું કે હવે એમ કઈ હાલતું હશે? તમે વાત કરો છો તે આટલા બધા કરે છે ખોટા હશે? અરે હળાહળ ખોટા. એને કઈ સમજતું? અરે મૂર્ખ છે. આપણે તો બીજી જ કઈ ને એ સમજની વાત કરે તો મૂર્ખ છે. એ કઈ પશુ? અરે ગધેડો પશુમાં એ હેલકો હતો, ગધેડો છે. એનું કોણ સાંભળે? વાહ વાહ, પરમ ભગવતી
જયંતિલાલ કાપડિયા, મૂળ બોટાદ, હાલ મુંબઈ. ઈ કેનારા મળશે. થપ્પડ મારનારો મળે ને તો કામ થાય, ન હાલે. ક્રાંતિક પણ અડધી રાતે વાત કરી મને એની ઉપર મહારાજની ઉપર કેવી બલિયારી છે. વોટ એ ઇમરજન્સી 2:30 midnight is talking on this subject. કેવી ખેવના ખંત છે મહારાજને, કેટલી પોતાના ભક્તોને જ્ઞાન દેવા માટેની ઉત્કૃષ્ટતા બતાડી છે. જે દિવસે આ વાત કરી તે દિવસે કઈ નિરાંત નતા. 7 દિવસના વેકેશનમાં ગયા હતા. આજે એને સતત ભ્રમણ કર્યું છે. કાર્યાણીથી આવ્યા હોય, બીજેથી આવ્યા, આમ બધે ફરતા ફરતા આવીને આ વાત કરે. થાક નતો એને. કેટલી અગત્ય છે આ વાતની, એ ખખા ન રાખો. એ જ્યારે ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય. અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે. તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. મહારાજ આપી દે ને બધું, ખાલી નિયંતા પણ હું ઈચ્છે નહીં એટલે એને તો આપી દે. મહારાજને કઈ એમ છે કે આ કામ હું જ કરીશ? કઈ કોઠારી છે, ભંડારી છે કે ચિઠ્ઠી લઈને આવ્યા છે કે 3 વર્ષ માટે તમે હેડ એપોઇન્ટેડ છે? સાધુને આપી દે આવા એકાંતિકો, ચાલ કરો કલ્યાણ. ટેમ્પલ કમિટી નિયુક્ત થયેલા છે. આ તો એને જોતું નથી નિયંતાપણું, એ તો મહારાજ એ આપી દે. ગોપાલ સ્વામી તો કીધું તું મહારાજ, મહારાજ તમારી ઈચ્છાથી તમારી આજ્ઞાથી તમારે બધું થાય છે, પણ ક્યારેક તમને એમ થાય કે હવે પોરો ખાવો છો તો હું હલાવી દઈશ. He said this. આરામ કરવો તો I am there to do it. માટે તુચ્છ એવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવા નહીં. કાજે સાધુ જ્યારે ભગવાનના ધામને પામે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે એના માટે લાવે. કેવો સાધુ આવું એકાંતિક થયો, ઈ ભિક્ષાર્થી થઈ ગયો ને આવ્યો એકાંતિક. એના માટે ગોલ્ડ મેડાલિસ્ટ ની વાત નથી કરી, વેદાંતાચાર્ય ની વાત નથી કરી. આવો જે થયો એકાંતિક, ધર્મ જ્ઞાન વૈરાગ અને મહાત્મયુક્ત જેને ભક્તિ હોય ભગવાનની, અને બીજું કઈ ઈચ્છતો ન હોય મહારાજના સાનિધ્ય સિવાય, એને જેટલી મહારાજ માટે થઈને બ્રહ્માદિક સેવાની સામગ્રી લાવે એટલે આના માટે આવે. આ ભગવાન તુલ્ય જ હોય. ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય સામર્થ્યને પામે છે. એવો મોટો વિચાર હૈયામાં રાખીને ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છવું નહીં. અને જે મહાત્મા ચિંતામણી આવી ત્યારે તે ચિંતામણીને જતન કરીને રાખવી. કેમ જે જો આત્મા ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છે તે પદાર્થને આપશે. કયું ઈચ્છા કઈ છે? તો ચિંતામણીથી શુભ જ ચિંતા. પછી કાગડા બહુ હેરાન કરતો હતો, ચિંતામણી ફેંકા નહીં ઉડાડવા માટે. આ લોકના સુખની ઈચ્છા એ કાગડા ઉડાડવા બરોબર છે. ચિંતામણીનો ઉપયોગ કાગડા ઉડાડવામાં જ કર્યો છે. મહારાજ નો રાજીપો થયો તો આ લોકનું માગી બેસ્યું એટલે પાછું બંધન. મહારાજ તો છોડાવવા માટે 1837 માં આવ્યા, ત્યાં માયામાં છૂટકાથી છોડાવવું છે. એમાં ઘૂસતા જ ગયા. રણમાં કાઢ્યા તો બાણ માથે લઈ લીધું. જો આત્મા ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છે તે પદાર્થને પામશે. તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણીને જાળી રાખવી, પણ તેને મૂકવી જ નહીં, તો એને સર્વે વાતની સિદ્ધિ થશે.
ઇતિ વચનામૃતમ. આવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 22મું વચનામૃત થયું. સ્વામી નારાયણ 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 લટકારો લટકંતો રે આવે કસુંબલ પાગે કેસર રંગ મારા તોરે ફૂલડા ના તોરા ને ગજરાની ટોપી નિષ્કુળાનંદનો સ્વામી શામળિયો આવે અમીરસ પા